ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું લોટ બાંધું છું. આ બાજુ રીંગણ દાણા અને બટાકાનું શાક વઘારી દીધું છે. અમારે યુગને રીંગણ દાણા અને બટાકાનું શાક બહુ ભાવે એટલે પછી એ જ બનાવ્યું. દેવિક માટે તો હજુ હું બનાવવાનું તે નક્કી નથી કર્યું. એ દેવિક નહીં ખાય પાછો. દેવિકને છે ને પાપડનું શાક બનાવી આપજે ને ભાવે છે. હાર ડુંગળી નાખીને બનાવી દઈશ. હા કે લોટ બાંધું છું. આજે તો ઓછી જ રોટલી બનાવીશ. કોઈ ખાતું નહીં, બહુ બગાડ કરે છે. કાલે તો એકલી રોટલી એમ જ હતી. મને તો આખી રાત યુગે ઊંઘવા જ નથી દીધા કે ઊંઘ નહીં આવતી. 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી એમ કરીને રડ્યા કરે. થોડીક વાર આગળના રૂમમાં ઊંઘવા જાય, પછી થોડીક વાર અંદરના રૂમમાં ઊંઘવા જાય, પછી પાછો આગળ આવ્યો રડ્યા કરતો તો મને ઊંઘ જ નથી આવતી એમ કરીને. એ છે ને મોબાઈલ વધારે પડતો જ જોવા લાગ્યો હે, માનતો જ નહીં. એટલે એમ હવે છે ને એને શું કરવાનું, 10 વાગે ઊંઘાડી જ દેવાનો. તો પછી ઊંઘવાના ટાઈમે ઊંઘે નહીં, મોબાઈલ જોઈ પછી ઊંઘ ઉડી જાય. પછી ક્યાંથી ઊંઘ આવે? રડ્યા કરે એમ. પછી મેં કીધું હોસ્ટેલમાં મૂકીશ એમ કે ને તેમ વધારે હેરાન બહુ કરે એટલે એને કીધું હોસ્ટેલમાં ના મોબાઈલ બહુ જોઈ છે ને તને ટ્યુશન જ મૂકી દેવો છે. અમે ટ્યુશન કરાવતા જ નહીં એમ. પછી એ લોકો વધારે બગડે છે હમણાં. કેમ હોસ્ટેલમાં મૂકવા કે કેમ હોસ્ટેલમાં મૂકવા કહે છે? રાતે ટાઈમે ઊંઘ તો નહીં, મોબાઈલ બહુ જોઈ છે એટલે. કેમ એવું કરતો તો? રાતે નહીં જોતો તો ઊંઘ નહીં આવતી હતી એમ. તો 2 વાગી ગયેલા ની રે, ઊંઘતો જ નહીં હતો. એમ કે દેવિકને જ તું પ્યાર કરે, મને નહીં પ્યાર કરતી. એવું હે યુગ એવું કેતો તો? એવું નથી, મેં બંનેને સરખો જ પ્યાર કરું. પણ છે ને દેવિક તો નાનો હતો ને તો બહુ રડતો, બહુ જીદ કરતો. તું તેટલી જીદ નહીં કરતો, તું ખાલી મોબાઈલ જોઈ છે ને એટલે મેં તને શિખામણ આપું છું. મોબાઈલ જોઈને ભવિષ્ય નહીં બગાડવાનું. અત્યારથી ભણવામાં ધ્યાન આપશો તો આગળ જતા પછી કંટાળો નહીં આવે એમ વાંચવા લખવામાં. એટલે વધારે મોબાઈલ નહીં જોતો. સાયકલ બી ચલાવવાની, બધું જ કરવાનું. રમકડા એટલા તારા પડેલા છે, તને મ્યુઝિકનો શોખ છે. યુગ અમારે કેસીઓ શીખવા જવાનો હતો, ત્યાં પૂછ્યું પણ અત્યારે સર નથી એનો કે એટલે પછી તબલા શીખવા જવાનો હતો પણ એના માટે બી સર નથી. એટલે આવશે ત્યારે તમને ફોન કરશું એમ કીધું છે કે પછી એને મૂકી જ દેવો છે. એટલે એને એવું શીખે તો સારું ને. આ બાજુ દેવિક માટે પાપડનું શાક બનાવવાનું છે એટલે ડુંગળી વઘારી દીધી ને પાપડ શેકીને રાખ્યા છે. દેવિકને ભાવે, મસ્ત લાગે. મને બી બહુ ભાવે. રોટલી જોડે બી ને ભાત જોડે તો એટલું મસ્ત લાગે ને કોરું કોરું. એને સિમ્પલ જ જોઈએ એટલે જીરું નાખ્યું હે, લસણ નાખીને વઘાર કરી દીધો હે. આ બાજુ દેવિક માટે પાપડનું શાક બની ગયું છે, કોરું કોરું સરસ લાગે. એટલે ક્યારનો મને ખીજવાતો હતો ને હમણાં એમ કહે કે નથી જવું મારે, કેમ ભણવું પડે. આ બાજુ એક છે કસરત કરતો હતો ક્યારનો. હું લઈને બેહેલો ખબર? આપણે સ્કેટિંગ વાળા, સ્કેટિંગ કરવાનું છે ને એ યુગ કાલે કાઢીને બેઠો હતો, એ લઈને બેસી ગયો તો આમ આમ કરતો હતો. આમ 100 વાર કર્યું એમ કે હાથ દુખ્યા ને તો માર પડે. હા એ જ કે આમ આમ કર્યા કરતો હતો. વજન કેટલો હે? વજન બહુ છે એનો. પછી સતત જ હાથ દુખે. ચાલ જાઓ જલ્દી. આ બાજુ સ્કેટિંગ કરવું હતું ને એના પપ્પા કે મોડું થયું, ઉતાવળ કરે એમ કે ચાલ જલ્દી સેન્ડલ પહેરી લે. આજે કઈ ભૂલી નહીં જતા હા, પાછા વળીને આવશો તો પછી 10:30 અહીંયા જ વાગી જશે. એવું અત્યારે 11:15 વાગી ગયા છે. એ લોકો ગયા પછી મેં થોડીક વાર બેઠી. હવે પાછી બધું ઘરનું કામ સાફ સફાઈ ચાલુ કરી દઉં એટલે મને 1 તો વાગી જ જશે કામ કરતા. બહુ મોડું થઈ જાય મને કામ કરતા જ. ક્યાં ગઈ? વાળું શું? હે આ બાજુ છે. ચાલ ની 12:30 વાગી ગયા. તું જમ્યા જ કર, મેં હમણાં વાળીને આવું છું. ગેલેરી જ બાકી. વાર લાગશે પછી. ની વાર લાગે એમ. ચાલ ફટાફટ કામ તો પછી થયા કરે એમ. ના પહેલા ખાઈ લેવાનું. ના એ તો કામ પછી રહે ને તો રહ્યા જ કરે એમ. 1 વાગી જશે એમ કીધું જ છે આજે મેં કામ કરતા. એટલે હમણાં આટલું જ બાકી છે, વાળી નાખું પછી પોતું મારીશ એમ ખાઈને. સારું હું બધું લઈ જાઉં છું આગળ. હા આ દાળ કેમ આટલી બધી બનાવી?
એ તો મારા માટે ને દેવિક માટે જ બનાવી છે. હું તો ખાલી શાક ને રોટલી જ ખામ છું. તે બી 2 જ રોટલી ખાય બે રોટલી. હવે તે નિયમ બનાવ્યો છે કે 2 જ રોટલી ખાવાની. એમને એ તો કહેવાનું હોય ખાલી 2 દિવસ એવું કરે પછી પાછું આડે દડકા હે. સાચું બોલ. હે હવે તો ડિસાઈડ કરી લીધું રોજ સવાર સાંજ 2 રોટલી ને શાક. સવાર સાંજ 4 જ રોટલી. કેમ? સલાડ વધારે ખાવું છે. એવું પણ કાકડી તો કડવી જ આવે ખાસ. આજે લઈ આવવું પડશે મારે. એટલે બીજી વાર લાવેલી તે સારી હતી. કે મારે બી જમવું છે. વરસાદ આવ્યો આજે કે થોડો? હા આજે તો વરસાદ બહાર આવ્યો નીકળ્યો ત્યારે ખબર પડી. હા ચાલો જમી લઈએ. રોટલી શાક ને દાળ ભાત, પાપડનું શાક તો દેવિકને આપી દીધું હતું. થોડુંક રાખ્યું હતું એ યુગના પપ્પાએ થોડુંક લીધું ને મારા માટે થોડુંક રાખ્યું. ચાલો જમી લઈએ. અત્યારે પોતું મારતી હતી. હવે એક જ રૂમમાં પોતું મારવાનું બાકી છે. મારે ટીવી ચાલુ હતી. હું ટીવી જોતી જઈને ડિસ્કવરી જોતી જઈને પછી કામ કરું. તો જોયું ને ત્યાં સુધી ટીવીમાં જતું રહ્યું. બહુ વરસાદ આવે ને એટલે અમારે ટીવીમાં દેખાતું જ નહીં, જતું જ રહી તરત જ સિગ્નલ. અને આજે બહુ વરસાદ આવ્યો, બહુ ખુશી થઈ. હવે બહાર જઈને તમને બતાવું મેં કેટલો વરસાદ પડે છે તે. મસ્ત પડે છે ને વરસાદ. ફાઇનલી આજે આવ્યો સારો વરસાદ. અમારા યુગના પપ્પા તો જમીને જતા હતા, 4 વ્હીલ લઈને જ જતા હતા, પણ અહીંયા નીચેથી પલ્લાઈને જ ગયા. છત્રી ગાડીમાં જતી તો હવે તળાવમાં પાણી પાછું ભરાવા લાગશે. મસ્ત આવ્યો ને વરસાદ. ગેલેરીમાં કપડાં સૂકવેલા તે પલ્લાયા કરતા હતા. વરસાદમાં વાસેટ આવ્યો ને તો અડધા ઉપરની દોરી પર નાખી દીધા ને અડધા મેં અહીંયા લઈ આવી. સુકાય જ જેવા ગયા છે પણ થોડીક વાર આ પંખા નીચે આ ખુરશીમાં ખોલી મૂકું. મૈત્રીની મમ્મી લોકો ડાંગર રોપે છે એટલે એ લોકોનો વિડીયો કોલ આવેલો તો મને બી જવાનું મન થઈ ગયું. મને બહુ ગમે આવું કામ કરવાનું, ડાંગર ને એવું રોપવાનું. પણ શું કરું, મેં અહીંયા વલસાડ છું, છોકરાઓની સ્કૂલ ચાલુ છે, બાકી રજા હોત ને તો હું જતી જ. શું વાત છે, આજે તો પાંદડાના મુઠિયા ખાવા મળશે એમ? હા અમે આવ્યા ને ત્યાં સુધી તો યુગની મમ્મી તો પાંદડાના પાન સમારવા લાગી ગઈ હતી. એટલે આવીને અમે તો ખુશ જ થઈ ગયા. મસ્ત લાગે મુઠિયા કે? હા મજા આવે ખાવાની. પણ મોડેકથી બનાવીશ. અત્યારે દેવિક લોકોએ ખાધું એટલે થોડુંક મોડેથી બનાવજો. 8 વાગે. આ ગામડેથી લાવ્યા હતા પણ ફ્રીજમાં મૂકી દીધા હતા એટલે સારા જ છે કે? સારા જ હોય કે. અત્યારે અમે ટેરેસ પર આવ્યા છે અને ઉપર જો મસ્ત કબૂતર બેઠો છે. કેવો મસ્ત વ્હાઈટ વ્હાઈટ છે. સફેદ સફેદ કેટલો મસ્ત પગ એકદમ લાલ. બહુ જ મસ્ત. અમારા ઘરે એવો જ હતો. ઉડી ગયો. આ બાજુ યુગની મમ્મી તો ટેરેસ પર જ પાન સમારવાનું ચાલુ કરી દીધું. નીચે કંટાળો આવતો હતો કે એટલે અહીંયા લઈ આવી. હવે અહીંયા કાપ્યા કરું છું. પણ મસ્ત અહીંયા જો ને ખુલ્લા વાતાવરણમાં બેસીને મસ્ત પવન આવ્યા કરે, મસ્ત ઠંડો ઠંડો. અમે તો સાંજે રોજ ટેરેસ પર આવી જ જઈએ. 7 7:30 સુધી અહીંયા જ હોઈએ કે શાંતિથી જમવાનું બનાવીએ પછી 9:30 10 વાગે ખાવાનું જ ખાઈએ. આજે છે 17 જુલાઈ એટલે કે માનગઢ ધામ શહીદ દિવસ. અમે માનગઢ ધામ જવાના હતા પણ અમારે કોલેજમાં સ્ટાફ જ નહીં એટલે રજાનો પણ પ્રોબ્લેમ થયો અને અમારે યુગની મમ્મી જવાની હતી એમની બેનપણીઓ સાથે પણ એમનું બી કેન્સલ થઈ ગયું. મારી ફ્રેન્ડ લોકો જોડે અમે જવાના હતા માનગઢ. યુગના પપ્પા લોકોને તો ચાલુ એટલે એ નહીં આવતા તો બી અમારો પ્લાન હતો જ જવાનો, પણ મારી ફ્રેન્ડના ઘરમાં જ દુઃખદ પ્રસંગ થયો હતો એટલે અમે પછી કેન્સલ કર્યું. એટલે માનગઢ ધામ ગુજરાતના દાહોદ જિલ્લાના છેવાડે અને રાજસ્થાનની સરહદ પર આવેલું એક ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળ આદિવાસી સમાજના સ્વાભિમાન, બલિદાન અને એકતાનું પ્રતીક છે. 19મી સદીના અંતમાં અને 21મી સદીની શરૂઆતમાં ગોવિંદ ગુરુજીએ આદિવાસી સમાજમાં શિક્ષણ, વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. 17 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સેનાએ માનગઢ ટેકરી ઉપર ભેગા થયેલા નિર્દોષ આદિવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ દુઃખદ ઘટનામાં આશરે 1500થી પણ વધારે આદિવાસી ભાઈ બહેનો શહીદ થયા હતા. દર વર્ષે 17 જુલાઈના રોજ હજારો આદિવાસી ભાઈ બહેનો માનગઢ ધામ ખાતે ભેગા થઈ ગોવિંદ ગુરુજીને યાદ કરે છે અને તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરે છે. આજે જેટલા પણ લોકો માનગઢ ધામ ખાતે જવાના હતા એ બધાને એક એક વૃક્ષ લઈને આવવા કીધું હતું. એટલે ત્યાં આજે વૃક્ષારોપણનો પણ પ્રોગ્રામ હતો.
આપણે જળ જંગલ અને જમીન બચાવી છે, એટલે વૃક્ષારોપણ કર્યું એ ખૂબ જ સરસ કહેવાય. આ બાજુ સૂર્યાસ્ત થાય છે મસ્ત. જો કેટલું મસ્ત દેખાય સૂર્ય, એકદમ ચમકે હે. અત્યારે અમે પાંદડાના મુઠિયા બનાવીએ છીએ. આ મેં ધોઈ લીધા છે પાન. હવે મેં ઘઉંનો લોટ લઈ લઉં. ઘઉંનો લોટ વધારે નાખવાનો, જુવાર ચોખાનો થોડો થોડો જ નાખવાનો છે, બેસન નહીં નાખવાનું. હિંગ તો જોઈએ જ. થોડીક ખાંડ નાખી દીધી, વધારે નહીં નાખવાની, થોડીક જ. ચાલો હવે લાલ મરચું, હળદર, થોડોક ગરમ મસાલો તો મસ્ત લાગે એમ. ધાણા જીરું થઈ ગયું. થોડાક જ બનાવવાના એમ, બહુ બધા નહીં, માપના જ. આવું વસ્તુ ખાઈ જ લેવાનું મળે ત્યાં સુધી એમ. અમે ચોમાસાની શરૂઆત થાય ને એટલે ગામડે હોઈએ ને એટલે જાત જાતની ભાજી, પછી આવા પાન તોડી લાવીએ, મુઠિયાને એવું બનાવવા બહુ મસ્ત લાગે, એટલે અમને બહુ ભાવે. આ બાજુ લોટ બંધાઈ ગયો છે મસ્ત. આટલા જ, વધારે નહીં કે એટલા તો બહુ થઈ ગયા. હવે મુઠિયા બનાવી લઈએ. ઢોકળિયું મૂકી દેવો હવે ગરમ કરવા. અમે જમી લીધું છે. યુગને ડુંગળી બટાકાનું શાક અને ખીચડી જોઈતી હતી એટલે રસાવાળું શાક બનાવેલું. ને આ બાજુ વાસણ બી ઘસાઈ ગયા. આટલો ડગલો છે અમારે વાસણનો. 4 દીકરા તો એ વાસણ કેટલા બધા થાય. આ બાજુ મુઠિયા બી બની જ ગયા હે, પણ અમે ક્યારનું જમી લીધું એટલે આ મુઠિયા થોડાક ખાશું હમણાં, બીજા સવારે ખાશું. ઠંડા થાય ને ત્યારે મસ્ત લાગે. મસ્ત બન્યા ને. થોડાક ક્રિસ્પી કરવું છે એમ, કડક કડક હોય ને ત્યારે ખાવાની મજા આવે, એટલે થોડાક એ થવા દે એમ છું. જો મસ્ત થઈ ગયા ને અડધા. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.